અને આ કે છે કેમ તડકે બે જા અરે ધંધા ટાઈટ વાય છે અહીંયા હું એડજસ્ટ કર હો કહું ને પછી હા હો હું આમ તમને ઈશારો અલગ કરીશ માયક ક્યાં એ હું અહીંયા પીડે બોલવાનું નહીં બોલવાનું હા એ અત્યારે બોલવાનું થોડોક સાઈડમાં તો રહેતો હોય ક્યાં જો એ આમ બેઠો હે ને તો કેમેરો તમારે જેમ આમ કોઈને ભીમલા પણ આમ સાઈડમાં તો રહેતો હા સાઈડમાં રહે એ ટપુ ભુવા કોઈને ભીમલા અહીંયા તો બે દાણ નો હાલે આઈથી એકદમ ટીપડે આઈ ન્યા કે ભુવા એ ટપુ ભુવા પોગોન તો ટાઈમિંગ થાવ છે તમે ઉભા રહીને બે દાણ બોલો તો ન સારું લાગે અગાઉ બોલવું પડે સમજ્યા એ અહીંયા બોલીને પછી જવાનું પણ એ દાદા બે ખાલી બોલવાનું હા એ હાલો એ ટપુ ભુવા આય ભીમલા બોલને શું કામ છે એ કેમ મોટીને બેસી જાય હા એ કેમ ઉઠીને બેસી ગયા આખું કરી નાખવાનું તો એમાં જ આખું થઈ જાય તો એને પછી નહીં બોલીએ ત્યારે ભીમલા મારી દીકરી શિયાળાની કડકડી ઠંડી એવી છે ને એટલે તડકે બેસજો ભીમલા મારી દીકરી પો મહિનાની ટાઈઢે એવી પડે છે ને તે ટાઈઢ વાય છે તડીકે બેસી ગયો છું એ ટપુ ભુવા ટાઈટ ઉડાડો કામ થઈ ગયું હો એ ટપુ ભુવા એ ટાઈટ ઉડાડો કામ થઈ ગયું એ ભીમલા સમજાય એવું બોલ લે ભીમલા પણ કાંઈક સમજાય એવું બોલને શું કામ થઈ ગયું ના એ નહીં એ તમારા શબ્દ ફરી જાય હા એ કીધું એ તો એ ભીમલા કાંઈ સમજાય એવું બોલ લે એ ભીમલા પણ કાંઈક સમજાય એવું બોલને એ મંગુડીને ભેંસે પાડી દીધી છે અને અહીંયા મેં કાળા અડદ સાંટી દીધા એમ સમજ્યા તો તારે ટપુ આમ રાજીને આવું કહું આખું કરું હો હાલો એ મંગુડીને ભેંસે પાડી દીધી છે અને અહીંયા કાળા અડદ છાંટી દીધા મેં એ ભીમલા તો મંગુડી હારી વેમમાં પડી જશે અને બુસઈ મોટું મારવા જશે એમ એ ભીમલા તો આમ જો મંગુડી હારી વેમમાં પડી જાય અને આમ જો હવે તો બુસે મારવું છે ના ના હું તો બોલે છે પાછું મારવું છે નહીં જો હવે તો મંગુડી હારી વેમમાં પડી જાય અને અહીંયા બુસઈ મોટું મારવા જડશે એમ સમજે તો તમારી અડધી વાતો હોય એ ભીમલા તો મંગુડી રહીને એ હારી વેમમાં પડી ગઈ અને બુસાઈ મોટું મારવા જશે એમ ભીમલા તો મંગુડી રહી ને એ હારી વેમમાં પડી ગઈ અને આમ જો મોટું બુસે મારવા જડશે એ તો ભુવા શું એ ટપુ ભુવા ટુવાલ ઉઘાડો અને થાવ વેતા શું એ ટપુ ભુવા એ ટુવાલ ઉગાડો અને ફાવ વેતા હાલ ભીમલા હાલ મારો સેમત તો લેવા દે એમ કરીને તારે આવડવા લઈ તમારે આમ જવાનું એ હા આમ અવાજ હું કાઢું ને એમ કાઢવાનું એ ટપુ ભુવા તો ટુવાલ ઉઘાડો અને થાવ વેતા હાલો એ ટપુ ભુવા એ તો ટુવાલ ઉગાડો અને થાવ વેતા હાલ રે મારો સામાન તો બધો લઈ લેવા દે મને હાલ આને ભારી ગયો અને તું તારી રીતે આમ ઊભો થઈ ગયો હાલ્યા જાય ને એટલે આમ મોટું કરતું એને આમ ખાલી જોવાનું અહીંયા હું આપીશ કાઢ સમજા હા તમારે બેન આમ વળીને આવવાનું હો હાલો અબ્બા જો આવી જાઓ તું આમ જોવે મારા દીકરા ઉપડ્યા બે આજ ગમે એનું કારું ધોરું કરશે
પણ આ ગામને કોણ સમજાવે કે આ બધું ધતિંગ છે સમજ્યા? મારા દીકરા ઉપડ્યા ગમે એનું કારું ધોરું કરશે પણ આ ગામને કોણ સમજાવે કે આ ધતિંગ છે. અડધા શબ્દ નીકળી જાય એટલે એ તારું થઈ ગયું ઉઘાડું થઈ ગયું. જો કહેવાનું મારા દીકરા નીકળ્યા બે, મારા દીકરા નીકળ્યા બે, અમને કોકનું કારું થોડું કરશે પણ આ ગામને કોણ સમજાવે કે આ બધું ધતિંગ છે સમજે? પણ આ ગામને કોણ સમજાવે કે આ બધું ધતિંગ છે? પછી તારી રીતે આમ વહી જવાનું સમજે? મારા દીકરા ઉપડ્યા બે કારું ધોરું કરવા પણ આ ગામને કોણ સમજાવે કે આ ધતિંગ છે. મારા દીકરા ઉપડ્યા બે કોકનું કાઢી નાખ્યું. મારા દીકરા ઉપડ્યા બે કોકનું કારું ધોરું કરવા પણ આ ગામને ક્યાં ખબર છે કે આ બધું ધતિંગ છે. આ ગામને કોણ સમજાવે કે આ બધું ધતિંગ આ છે? ગામને કોણ હા, એ ભાષા ધતિંગ છે. જા આપણે તું આમ શું આમ જો મારા દીકરા ઉપડ્યા બે કોકનું કારું ધોરું કરવા પણ આ ગામને કોણ સમજાવે કે આ બધું ધતિંગ છે? જવાનું સમજીશ? મારા દીકરા ઉપડ્યા બે કોકનું કારું ધોરું કરવા. મારા દીકરા ઉપડ્યા બે કોકનું કારું ધોરું કરવા પણ આ ગામને ક્યાં ખબર છે. ના અને તું કટકા ઊંધા કરે, કટકા ઊંધા ન કર. તું આગલા મારા દીકરા ઉપડ્યા એમ કટકા ન કરાય. રામસે મંજો તું મારા દીકરા ઉપડ્યા બે કોકનું કારું ધોરું કરવા આય કટકો ઠેઠ કરાય. હારે બોલાય મારા દીકરા ઉપડ્યા બે કોકનું કારું ધોરું કરવા ત્યાં ગેપ પડ્યો. પણ આ ગામનાને ક્યાં કોણ સમજાવે કે આ બધું ધતિંગ છે? પણ આ ગામનાને કોણ સમજાવે કે આ બધું ધતિંગ છે? પછી આમ તું વહી ગયો સમજે? મારા દીકરા ઉપડ્યા બે કોકનું ધતિંગ કરવા. ના, મારા દીકરા ઉપડ્યા બે કોકનું કારું ધોરું કરવા સમજ્યા? પણ આ ગામનાને કોણ સમજાવે કે આ બધું ધતિંગ છે? મારા દીકરા ઉપડ્યા કોકનું કારું તો કત નો માર તું. મારા દીકરા ઉપડ્યા બે કોકનું કારું ધોરું કરવા એટલું હારે બોલવાનું. મારા દીકરા ઉપડ્યા કોકનું કારું ધોરું કરવા પણ આ ગામનાને કોણ સમજાવે કે આ બધું ધતિંગ છે. આવશે આવો ભીમાભાઈ આવો. શું ખબર કાઢવા આવ્યા એમ કહેશે તમે? એ ખબર કાઢવા તો ગામના આવે, અમે તો મદદ કરવા જ આવી. હા, એ ખબર કાઢવા તો ગામના જ આવે, અમે તો મદદ કરવા જ આવી. હા, અથવા અમે તો દુઃખ ભાંગવા જ આવી. હા હો હા, તમે બે જાશો ને એટલે એ કહેશે આ ભીમભાઈ આવો ભીમભાઈ હે હા એ તમે આમ હો આમ જોઈને પછી હું આમ મોકલીશ. આવો ભીમભાઈ આવો. તું ખબર કાઢવા આયા? એ ખબર કાઢવા તો ગામના આવે, અમે તો દુઃખ ભાંગવા આયા છે. હાજી જો હાલ ભીમભાઈ તમે કેવી રીતે દુઃખ ભાંગશો? ભીમભાઈ તમે કેવી રીતે દુઃખ ભાંગશો? પૂછ્યું કાંઈ નહીં આયા ખાલી ઠેબુ આવ્યું. એ મંગુડી તારા કીરે કોકે મેલું કીધું છે અડદના દાણા નતા જોયા? તો તમે હા ભીમભાઈ અહીંયા કટ હતી તો એ મંગુડી એ તારા કોઈ મંગુડી આમ એક્શન કરો તમે. સાદું બાપરોમાં એ તારા કીરે કોકે મેલું કીધું છે, તારા કીરે અડદના દાણા નતા સાંટ્યા એમ. એ મંગોડી એ તારા ઘીરે કોકે મેળું કર્યું છે, અડદના દાણા નથી સાચ્યા. પાછું હા, કોકે અડદના દાણા નતા સાંટ્યા કોક કાઢી નાખ્યું. શબ્દ કાઢી નાખવામાં કોકે અડદના દાણા નથી સાચ્યા એમ કહો. કોકે અડદના દાણા નતા સાંટ્યા એમ બોલાય.
એ મંગોળી એ તારા ઘીરે કોકે કાંઈક કરી નાખ્યું છે અડદના દાણા નતા સાચા હું ભીમભાઈ તમે કરો છો હં? એ મંગુડી તારા ઘીરે કોકે મેલું કીધું છે એમ હા. કોકે અડદના દાણા તારા ઘીરે નતા સાંટ્યા એમ બોલવાનું હો આખું બોલવાનું થયું તો રેડી એ મંગોળી એ તારા ઘીરે કોકે મેલું કરી નાખ્યું છે દાણા નતા કોકે સાચા સીના શેના બળદના મંગોળી એ તારા ઘીરે કોકે મેલું કરી નાખ્યું છે એ અડદના દાણા નતા સાચા એટલે જો એટલે તને ભેંસે પાડી દીધી અને મારાથી આ દુઃખ જોવાનું નહીં એટલે આ ટપુ ભુવાન લાવ્યો છું હા. હો એટલે તને ભેંસે પાડી દીધી મારાથી આ દુઃખ જોવાનું નહીં એટલે આ ટપુ ભુવાન લાવ્યો છું હા. એમ બોલવાનું હો એ એટલે જ તને ભેંસે પાણી દીધી ઉતાવળ નહીં કરો એ એટલે જ તને ભેંસે પાડી દીધી મારાથી આ દુઃખ ન જોવાનું એટલે આ ટપુ ભુવાન લાવ્યો છું હું અવાજ કાઢાય ને એમ લાંબુ બોલાય શબ્દ લાંબા કરાય હા. એ હાલો એ એટલે જ તને ભેંસે પાડી દીધી અને મારાથી આ દુઃખ ન જોવાનું એટલે આ ટપુ ભુવાન લાવ્યો છું એ એટલે જ તને આ ભેંસે પાડી દીધી અને મારાથી જોવાનું નહીં ને એ એટલે જ તને આ ભેંસે પાડી દીધી અને મારાથી દુઃખ જોવાનું નહીં એટલે જ આ ટપુ ભુવાને લાવ્યો છું તો ભુવા બાપા નાખો પાક હવે આ કોણ કરી ગયું મેલું ભુવા બાપા તો નાખો પાક આ કોણ કરી ગયું મેલું ભીમલા પાક તો નાખું પણ મારા માતાજીને ખાતાની જ ખબર છે ને ભીમલા પાટ તો નાખું પણ મારા માતાજીની ખાતાની ખબર છે ને તને ના પાછું નખત કોઈ એને થાક કોઈ મને એ ભીમલા પાક તો નાખું પણ પછી મારા માતાજીની ખાતાની જ ખબર છે ને એમ ભીમલા પાટ તો નાખું પણ પછી મારી માતાજીની ખાતાની તો ખબર છે ને તને બીજો એ ટપુ ભુવા મંગુબેન ક્યાં ખાતું દેવાની ના પાડે છે હો હાસુન મંગુબેન એમ પછી કહેવાનું રામ મને જો તમારે નહીં બોલો કટાપી જો તમારા એ ટપુ ભુવા આ મંગુબેન ક્યાં ખાતું દેવાની ના પાડે છે હાસુ ને મંગુબેન ત્યાં કટાપી હો રે બોલ માઈ અરે બોલમાં કરી એ ટપુ ભુવા એ આ મંગુબેન ખાતું દેવાની ક્યાં ના પાડે છે સાચું ને મંગુબેન હા ભીમભાઈ નાખો પાક હા ભીમભાઈ નાખો પાક ભીમલા બે શામો તારા ધાબરો પાછો બે જાવ એવું કટાઈ દે અત્યારે રાજી ના ભાવ તમારે આ પાડી નથી હાલો ભીમલા એ હેઠો નાખું પાટ હા